કેમ તો કાકી કેવું રહ્યું અહીંયા આવ્યા તો? આમાં તો પેલી ડિલિવરી આ તો એટલે અમારે પેલા બાઈની જ ખબર. બાઈને જ ખબર. બાઈ હે ને માનતી નથી. બાઈને પછી ને દુખાવા વગરની હુવાડ કરે. કેવું રહ્યું બેટા દુખાવા વગરની હુવાડ કેવી રહી તારે? સારું રહ્યું સર. સારું રહ્યું? દુખાવો સહન નતો થતો પણ સારું રહ્યું. પેનલેસ હતું. પેનલેસ સારું. હા. પેનલેસનો સ્વેલિંગ આવડે? કેટલા સુધી ભણી તું? નર્સિંગ કરી. નર્સિંગ કર્યું છે? હા હા તો છોકરી હોશિયાર હે મારે. એટલે સહન નથી કરી. થોડો ખર્ચો કરતા ઘરવાળા બરાબર ને? થોડા કકૈયા ભરે પણ શાંતિ દુખાવો કોણ સહન કરે? નોર્મલ સુવાડ થઈ ગઈ, બેબી આવી છે, પેનલેસ સુવાડ કરે. એ પોતે નર્સ છે. નર્સ હોય એટલે એને કેવું થોડું એવું હોય કે ભાઈ આવું કદાચ થતું હોય, ક્યાંક છે ને ઇન્જેક્શન આવે તો દુખાવો બંધ થઈ જાય ને અનુભવ હોય આ વાતનો. એટલે એના અનુભવનો ઉપયોગ કરે, થોડા રાડા પાડે ને પછી સગાવાલા કે સાહેબ દુખાવો ગણી કરી દો તો દુખાવો ગણી. પણ નોર્મલ સુવાડ થઈ અને બેબી આવી બરાબર. હવે એના પછી ને અમારે છે ને અમારે ત્યાં એક કાકા આવે છે અને એ કાકાનો પુત્ર કાકા છે અહીંયા આગળ વર્ષોથી દવાખાનામાં જે બાટલા ને એવું બધું હોય ને એ લઈને આવતા હોય છે. થોડી વાર શાંતિ રાખશું આપણે. બાટલાને એવું લઈને આવતા હોય છે અને જે બાટલા આપણે ચડે ને એની આખી પેટીઓ લઈને આવતા હોય તો આપણે એમ જૂનો સંબંધ ખરો. પણ એમનો છોકરો છે આપણા ગામમાં નથી રહેતો અને એમને થોડો પ્રશ્ન થયો કાલે. એ વાત આપણે એમના મોઢાથી જ સાંભળશું શું હતું અને અહીંયા એને શું થયું. એટલે હું સંતરામપુરનો જ રહેવાસી. કીધું કે તમે એડમિટ થઈ જાઓ. એડમિટ થયા બાદ પછી 4 કલાક જેવું એમને ત્યાં રાખ્યા. ત્યાં ગયા તો પછી છેલ્લે એમ કહી દીધું કે તમારે સિઝર કરવું પડશે ને બહાર જવું પડશે. પછી ત્યાંથી હું પછી બીજા હોસ્પિટલમાં પ્રાઇવેટમાં ગયો. પ્રાઇવેટમાં પણ ગયો ત્યાં પણ એ જ કીધું. પછી મેં કીધું કે હું ગભરાઈ ગયો તો કે મેં શું કરવાનું. સિઝર એટલે કે એવું કહી દીધું કે ધડકનના ધબકારા વધી ગયા છે કે જગ્યા નથી થતી. આવા તેવા ઘણા પ્રશ્નો એમને કર્યા કે આવું કન્ડિશન છે એટલે ટૂંકમાં તમારે સિઝર જ કરાવવું પડશે. પછી ત્યાંથી મેં પપ્પા મમ્મીનો કોન્ટેક્ટ કરી અને સાહેબ જોડે મુલાકાત લીધી. ત્યાંથી સાહેબને બધું કન્ડિશન કીધી. સાહેબ કે તમે અહીં લઈ આવો. અહીંયા આવ્યા બાદ પછી મારી વાઈફને નોર્મલ ડિલિવરી થાય છે. નોર્મલ થઈ ગઈ? બાળક ધબકારા કમ્પ્લીટ કે નથી લે? સાંભળવા દેજે. મને જ પોતે નહીં સંભળાતા નહીં સંભળાતા. આ કેવું જાડિયું પાડ્યું બાળક છે મોટ. એટલે જાડિયું પાડ્યું બાળક હશે એટલે વાત કરીએ છીએ જે કંઈ બી હોય. પણ નોર્મલ સુવાડ થઈ ગઈ અને ધબકારા તો હારા છે હારાને કમ્પ્લીટ હે. હા તો ફેટમાં તો પાડ દે બીજણા. એટલે છોકરી છે સારું છે અને કેવું કે ઓપરેશન જેટલું નિવારી શકાય એટલું સારું, જેટલું નોર્મલ થાય એટલું સારું. એટલે બેન પણ રાજી. હવે બેનથી વાત કરીએ અમારે. બેન કેમ અહીંયા આગળ આવવું પડે તમારા સંતરામપુર? જાલોદવાળા રહેવાનું, અહીંયા નહીં આવવાનું. શું કહો ના કીધું એટલે અહીંયા આવ્યા. એટલે અહીંયા આવ્યા એટલે પાર્કી માન પોતાની કરી એમ ને? કાઠું છે પણ થઈ ગઈ નોર્મલ? હા નોર્મલ થઈ. કેવું છે બાળક? કમ્પ્લીટ. તું કેવી છે? કમ્પ્લીટ. કઈ તકલીફ પડી એવું કઈ? ના કઈ જ નહીં. પાકા પાય બીવડાય એવું? ના કઈ જ નહીં. મજા આવી? નોર્મલ સુવાડ થઈ જાય, ટેન્શન ઓછું, માથાકૂટ ઓછી, નોર્મલ થઈ ગઈ. એવી ને અમારે બીજી આવી છે. બેન કઈથી આવ્યા તમે? જાલોદથી. જાલોદથી શું અહીંયા આવવું પડ્યું? ત્યાં અમને સીઝર કીધું હતું. કઈ આગળ? જાલોદ. જાલોદમાં દવાખાના સીઝર કીધું? હા, સીઝર કેમ કીધું. સીઝર કેમ કીધું તું? એમને પાણી વધારે પડી ગયું હતું. પાણી જતું હતું વધારે? હા વધારે જતું હતું. પછી? એટલા માટે પછી અમે લોકો તમારો વિડીયો જોયો હતો એટલા માટે અમે લોકો અહીંયા આવ્યા. હા અહીંયા આવીને પછી? અહીંયા તમે બી એ લોકો સાહેબે કીધું કે ના થઈ જશે એમ. હા તો પછી લઈ ગયા અંદર ડિલિવરી. પછી નોર્મલ થઈ ગઈ. નોર્મલ થઈ ગઈ. બેબલી આવી છે? હા બેબી છે. બેબી હારી છે? હા સારી છે. કોરું પડી ગયું તો નોર્મલ થઈ ગયું? હા નોર્મલ થઈ ગઈ. સારું કહેવાય. બેબલીથી જ વાત કરીએ આપણે. એ બેબલી તું શું લેવા અહીંયા આવી? નોર્મલ ડિલિવરી કરાવવા. નોર્મલ ડિલિવરી કરાવવા આવી અને પછી નોર્મલ થઈ કે નહીં? થઈ ગઈ. ખાવા ખાધું નહીં ખાધું? ખાઈ લીધું. ખાઈ લીધું હે. હવે ઘરે જવું હોય કે રોકાવું હોય? જવું છે. હવે રોકાઈ જાય ને આજનો દાડો. એટલે જાલોદથી આવ્યા, નોર્મલ સુવાડ થઈ ગઈ. હવે આપણે જો છેક અલીરાજપુર બી જઈ આવ્યા, આપણે સંતરામપુર બી ફર્યા, આપણે એની બાજુમાં આ સણકડાણામાં બી ફરી. હવે